અને હવે તમારા કામની વાત આજથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2025-26 સાથે બેન્કિંગ ટેક્સ અને ડિજિટલ વ્યવહારોને લગતા ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આ ફેરફારો એટીએમ વ્યવહારો, યુપીઆઈ, બચત ખાતાઓ, ક્રેડિટ કાર્ડ્સ, કર નિયમો અને ડીમેટ ખાતાઓ સાથે સંબંધિત છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે। ત્યારે આવો આપને જણાવીએ આજે 1 એપ્રિલ 2025થી કયા નવા નિયમો લાગુ થઈ રહ્યા છે અને તેની તમારા નાણાકીય જીવન પર શું અસર પડવાની છે। તો વિસ્તારથી અમે આપને જણાવી દઈએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે। બીજી બેંકના એટીએમમાંથી મહિનામાં ફક્ત 3 વાર પૈસાનો ઉપાડ ફ્રી છે અને ચોથી વખત જો તમે ઉપાડો છો તો તેના ઉપર હવે ચાર્જ લાગશે। બીજી બેંકના એટીએમમાંથી મહિનામાં હવે 3 જ વખત તમે પૈસાનો ઉપાડ ફ્રીમાં કરી શકો છો। આ નિયમ લાગુ પડશે। આ પછી દરેક વ્યવહાર પર 20 થી 25 રૂપિયાનો ચાર્જ કરવામાં આવશે। એટલે ચોથી વખત તમે પૈસા ઉપાડવા જાઓ છો તો તેની ઉપર ચાર્જ લાગશે અને ચાર્જ છે 20 થી 25 રૂપિયાનો। બચત ખાતામાં ન્યૂનતમ બેલેન્સ ન જળવાય તો બેંક દંડ વસૂલ કરશે। આ તમામ લોકો માટે છે કે જે બેંક ખાતામાં ન્યૂનતમ બેલેન્સ નથી જાળવતા, હવે તેમના ઉપર બેંક દંડ વસૂલ કરશે, તેના ઉપર ચાર્જીસ લગાવશે। એટલે આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે। જેમના ખાતામાં લઘુત્તમ બેલેન્સ કરતાં ઓછું હોય તેમને અસર પડશે। એટલે કે હવે તમારા ખાતામાં તમારે બેલેન્સ જાળવવું પડશે, નહીતર પછી તમારા પાસેથી બેંક ચાર્જ વસૂલ કરશે, જેની તમારા ઉપર, તમારા બેંક એકાઉન્ટ ઉપર અસર પડી શકે છે। આ જે નિયમો છે જે આજથી લાગુ થવાના છે। રૂપિયા 50,000થી વધુનો ચેક આપો તો પહેલા બેંકની જાણ કરવી પડશે। આ પહેલા કોઈ એવી બેંકની જાણ કરવાની જરૂર નથી પડતી, પરંતુ હવે જો તમે 50,000થી વધુનો ચેક આપો છો તો એ પહેલા તમારે બેંકની જાણ કરવી પણ હવે ફરજિયાત થઈ ગઈ છે। આ કેટલાક નિયમો છે જે આજથી લાગુ પડવાના છે। ચેકની છેતરપિંડી અટકાવવા માટે આ નવો નિયમ જે છે એ લાગુ કરવામાં આવ્યો છે। ઘણી વખત ચેકથી છેતરપિંડી આચરવામાં આવતી હોય, હવે તેને નાબૂદ કરી દેવાય, તેના ઉપર રોક લગાવી દેવાય, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમે 50,000થી વધુનો ચેક આપો તો તમારે પહેલા બેંકની જાણ કરવી પડશે। આ કેટલાક એવા નિયમો છે જે આજથી લાગુ થશે। હવે બેંકોમાં ડિજિટલ સુરક્ષા વધુ મજબૂત બનશે। અત્યારનો જે જમાનો છે, અત્યારની જે જનરેશન છે એ ડિજિટલ તરફ વળી છે, ત્યારે બેન્કિંગ સેક્ટરમાં પણ ડિજિટલ ખૂબ મોટો ફાળો રાખે છે। ત્યારે ડિજિટલ સેક્ટરની જે સુરક્ષા છે, બેંકોમાં ડિજિટલ સુરક્ષા છે, તેને વધુમાં વધુ મજબૂત બનાવવાના પ્રયત્ન કરવામાં આવશે, જો કે એ મજબૂત બનશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ પણ વધવાનું છે। હવે ડિજિટલ બેન્કિંગમાં એઆઈનો ઉપયોગ વધવાનો છે। અત્યારે દરેક ક્ષેત્રમાં એઆઈ ટેકનોલોજી ખૂબ જ અસર કરી રહી છે અને હવે ડિજિટલ બેન્કિંગમાં પણ એઆઈનો ઉપયોગ તમને દેખાશે અને તેનાથી તમારા જે રોજિંદા કાર્યો છે બેંક સાથે લગતા તેને સરળતા મળશે। 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ પણ હવે કરવામાં આવશે। પહેલા આ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ જે હવે આજથી ફરજિયાત બનવાનો છે એ તમારી સુરક્ષા માટે છે। જો ડિજિટલ બેન્કિંગમાં એઆઈનો ઉપયોગ થતો હોય તો એટલું વેરિફિકેશન પણ હોવું એટલું જરૂરી છે। એટલે બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ સીધો તમને અસર કરશે અને એ તમને લાભદાયી થવાનો છે। આ કેટલાક ફેરફારો છે। એસબીઆઈ અને આઈડીએફસી ફર્સ્ટ સહિત ઘણી બેંકોએ લાભમાં ઘટાડો કર્યો હોવાની વિગતો છે। ક્રેડિટ કાર્ડ રિવોર્ડની આ વાત થઈ રહી છે, જેમાં એસબીઆઈ અને આઈડીએફસી ફર્સ્ટ સહિત ઘણી બેંકોએ લાભમાં ઘટાડો કરી દીધો છે। આ ક્રેડિટ કાર્ડને લગતી હવે સંલગ્ન વિગતો અમે આપને આપી દઈએ કે આજથી ક્રેડિટ કાર્ડમાં પણ શું સુધારા થવાના છે જે તમને સીધી અસર કરવાના છે। તો આ 2 બેંકો છે કે જેઓએ પોતાનો જે લાભ આપતા હતા અત્યાર સુધી કસ્ટમરને, ગ્રાહકોને, તેના લાભમાં હવે ઘટાડો કરી દીધો છે। આ નિયમ પણ આજથી લાગુ થશે। ક્રેડિટ કાર્ડ, રિવોર્ડ પોઈન્ટ્સ અને અન્ય લાભોમાં ઘટાડો કર્યો છે। પહેલા જે 2 બેંકની વાત કરી, એસબીઆઈ અને આઈડીએફસી, કે જેમાં રિવોર્ડ પોઈન્ટ્સથી લોકોને ફાયદો થતો હતો, પરંતુ હવે એ જે ફાયદો છે તે ઘટાડી દેવામાં આવ્યો છે અને એ લાભમાં ઘટાડો થવાથી તેની સીધી અસર આપને પડશે। આપ જો ક્રેડિટ કાર્ડ વાપરો છો તો આ સમાચાર આપના માટે છે। આજથી આ કેટલાક ફેરફાર છે જે લાગુ પડવાના છે। તમારું યુપીઆઈ એકાઉન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય તો બેંક તેને બંધ કરી દેશે। હવે અત્યાર સુધી જો તમે યુપીઆઈ એકાઉન્ટ કોઈ નંબર ઉપર કોઈ બેંક સાથે કોઈ જ વ્યવહાર નથી કરી રહ્યા
તો હવે બેંક તેને બંધ કરી રહેશે। આ એક સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી હોય છે કે તેનો દુરુપયોગ ન થાય, એટલે નિષ્ક્રિય યુપીઆઈ એકાઉન્ટ હવે બેંક તેમની રીતે બંધ કરી દેશે, જેથી કરીને તમને પણ એક સુરક્ષા મળવાની છે કે તમારું જે નાણાં તેમાં હોય તેમાં તેનો ગેરઉપયોગ ના થાય। તે માટે પણ આ ખૂબ જરૂરી પગલું કહી શકાય કે હવે તેને બેંક જ બંધ કરી દેશે, જેથી કરીને તમને પણ ફાયદો થશે। ચોક્કસ નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવાયેલી શિક્ષણ લોન પર હવે ફાયદો મળવાનો છે। હવે જો તમે ચોક્કસ કોઈ નાણાકીય સંસ્થાઓ પાસેથી શિક્ષણ માટે લોન લીધી છે તો તેના ઉપર હવે તમને ફાયદો થવાનો છે, અને આ શિક્ષણ લોન પરનો જે ટીડીએસ છે તેને દૂર કરવામાં આવશે, જેથી કરીને ખૂબ જ રાહત મળવાની છે। જે ભણતર માટે જે શિક્ષણ લોન લેવામાં આવે છે તેના ઉપર આ સીધો ફાયદો અહીંયા ચોક્કસ નાણાકીય સંસ્થાઓ આપવાની છે, જેમાં ટીડીએસ દૂર કરી દેશે, એટલે સીધો ફાયદો તેનો થવાનો છે। આજથી આ કેટલાક નિયમો છે એ તે યુપીઆઈ સેક્ટરના નિયમો